અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે સારંગપુર પાસેથી વિદેશી દારૂ સહિત ₹27,000 થી વધુના મુદ્દામાલ સાથે અટકાયત કરી છે। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા તરફથી જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ, જેના અનુસંધાને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર બી.એન. સગરના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટાફ દ્વારા બાતમીના આધારે સારંગપુર ગામ રાજપીપળા રોડ જીતાલી ફાટક ખાતેથી વિદેશી દારૂની નાની મોટી બોટલો પાઉચ કુલ 166 નંગ, જેની કિંમત ₹27,100 તથા ₹1 લાખની ઓટો રિક્ષા તેમજ મોબાઈલ મળી કુલ કિંમત ₹1,32,100 ના મુદ્દામાલ સાથે બે આરોપીઓ દિલીપભાઈ વસાવા જે રહેવાસી વિહારધામ સારંગપુર ગામ તાલુકો અંકલેશ્વર તેમજ મનીષ ઉર્ફે મલો વસાવા જે રહેવાસી નવી નગરી સારંગપુર તાલુકો અંકલેશ્વરની અટકાયત કરી પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।